નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, પુરુષોત્તમ માસનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવેલું છે અને તેમાંની દરેક તિથિ અને દિવસનું પણ પોતાનું આગવું મહત્વ છે. અને એમાં પણ જ્યારે અમાસની વાત આવે તો અમાસનું મહત્વ તો આપણે જાણીએ જ છીએ. અને એમાં જ્યારે પુરુષોત્તમ મહિનાની અમાસ હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. તો વળી આ અમાસ આ પુરુષોત્તમ મહિનામાં સોમવારે આવે છે, એટલે આ વર્ષે પુરુષોત્તમ માસની સોમવતી અમાસ રહેવાની છે. તો આજના આ વિડીયોમાં આપણે આ અમાસની મહાત્મ્ય કથા સાંભળીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું, તથા વ્રત કેવી રીતે કરવું, કયા ઉપાય કરવા, દરેક વિશે વિગતવાર વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે, કે જેમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા લક્ષ્મી અને પિતૃઓનું સ્મરણ કરીને પૂજન કરીને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકાય છે. શાસ્ત્રોમાં લખેલું છે કે પુરુષોત્તમ માસની સોમવતી અમાસ પર કરવામાં આવેલ જપ, તપ, દાન, વ્રત, તીર્થ સ્નાન અને પિતૃતર્પણનું ફળ સામાન્ય દિવસ કરતાં અનેક ગણું મળે છે. સોમવતી અમાસનો મુખ્ય સંબંધ પિતૃઓ અને ચંદ્ર સાથે છે. અમાસના દિવસે ચંદ્ર અદૃશ્ય હોય છે અને પિતૃશક્તિઓ પૃથ્વી પર વિશેષ સક્રિય રહે છે. આજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, શક્ય હોય તો ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવામાં આવે છે. ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજનનું પણ ખૂબ જ મહત્વ બતાવેલું છે. શાસ્ત્રો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, શિવ, અનેક દેવી દેવતાઓ અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. આજે પીપળાને જળ અર્પણ કરવું, કાચું દૂધ ચડાવવું, ત્યાં દીવો પ્રગટાવવો, તેની પરિક્રમા કરવી પણ અતિ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આજના દિવસે પીપળાની 108 પરિક્રમા પણ કરતા હોય છે, પરંતુ પોતાની શક્તિ મુજબ 7, 11, 21 કે 51 પરિક્રમા પણ કરી શકાય છે. જ્યારે આપણે પીપળાનું પ્રદક્ષિણા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ અથવા તો ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ કરવો. સમય હોય તો ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ગીતાજીનો પાઠ કરી શકાય છે. આ દિવસે પિતૃઓ માટે તર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જો વિધિ આવડતી ન હોય તો તાંબાના પાત્રમાં જળ લઈને તેમાં કાળા તલ, અક્ષત અને ફૂલ ઉમેરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃના નામનું સ્મરણ કરતા તર્પણ કરી શકાય છે. તર્પણ સમયે પિતૃઓને શાંતિ અને સદગતિ મળે તેવી પ્રાર્થના કરવી. અને જે લોકો પિતૃદોષથી પીડિત હોય તેમના માટે આ દિવસ વિશેષ લાભદાયી માનવામાં આવે છે. ઘણા લોકોને પ્રશ્ન હોય કે પિતૃદોષ છે કે નહીં તેની જાણ કેવી રીતે થાય? તો જ્યોતિષશાસ્ત્રમાં જન્મકુંડળીના વિશેષ યોગો દ્વારા પિતૃદોષનું નિદાન કરવામાં આવે છે. પરંતુ આપણા જીવનમાં પણ આપણને કેટલાક એવા સંકેત જોવા મળે, જેમ કે વારંવાર કામમાં અવરોધ આવવો, ઘરમાં સતત કલેશ રહેવો, લગ્નમાં વિલંબ થવો, સંતાન સુખમાં અડચણ આવવી, આર્થિક તંગી સતત રહેવી, ઘરમાં વારંવાર બીમારી રહેવી, અચાનક અકસ્માત થવા, સ્વપ્નમાં પૂર્વજો દેખાવા અથવા પાણી, નદી, મૃત વ્યક્તિઓના સ્વપ્નો વારંવાર આવવા. આવા સંકેતોને કેટલાક લોકો પિતૃ અસંતોષ સાથે જોડે છે. જોકે આવા સંકેતો માત્ર પિતૃદોષના નિશ્ચિત પુરાવા નથી. જીવનની ઘણી પરિસ્થિતિઓ પણ જવાબદાર હોઈ શકે છે. પરંતુ છતાં પણ જ્યારે આપને આવા સંકેત દેખાય છે ત્યારે આપણે પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય કરી લેવા જોઈએ, કે જેમાં આપ કાળા તલ સાથે જળનું તર્પણ કરવું, ગાયને રોટલી ખવડાવી, કાગડાને ખવડાવવું, કૂતરાને રોટલી ખવડાવી, જરૂરિયાતમંદ લોકોને, ગરીબ લોકોને ભોજન કરાવવું, સાધુ સંતોને જમાડવા, સુપાત્ર બ્રાહ્મણને દક્ષિણા આપવી, અન્નદાન કરવું, કાચું સીધું પણ આપી શકાય, કે જેનાથી જો આપણા ઘરમાં પિતૃદોષ હોય તો તેનાથી રાહત મળી શકે છે. આ પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસનું વ્રત
સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. વ્રત માટે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સંકલ્પ લેવો. દિવસભર શક્ય હોય તો નિર્જળા વ્રત કરવું અથવા ફળાહાર પણ વ્રત કરી શકાય છે. જેમને કોઈ બીમારી હોય, કોઈ દવા લેતા હોય તો તે લોકો આજના દિવસે એકટાણું લઈ શકે છે. એ સિવાય આખો દિવસ ભગવાનના નામ સ્મરણ કરવામાં, સત્સંગ કરવામાં, કથા સાંભળવામાં અને ભગવાનના જાપ કરવામાં શક્ય હોય એટલો પસાર કરવો. સાંજે દીપદાન કરી ભગવાન વિષ્ણુ અને શિવજીની આરતી કરવી અને બીજા દિવસે વ્રતનું પારણું કરવું. સોમવતી અમાસના દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવી લક્ષ્મીજીનું સ્મરણ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને એ સમયે ત્યાં બેસીને ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જાપ કરવો. આ સિવાય આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું, એટલે કે કોઈનું અપમાન ન કરવું, વૃદ્ધો અને માતા પિતાનો અનાદર ન કરવો, ઝઘડા વિવાદથી દૂર રહેવું, ક્રોધ ન કરવો, માંસાહાર અને નશીલા પદાર્થોનો ત્યાગ કરવો, ખોટું બોલવું નહીં, કોઈનું દિલ દુભાય તેવું વર્તન ન કરવું. એટલે આવી તામસિક પ્રવૃત્તિથી અમાસના દિવસે દૂર રહેવું. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે તેમાં પીળા ફૂલ, તુલસી દળ, પંચામૃત અને ફળ અર્પણ કરવા. ભગવાનને જે પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસી પત્ર મૂકવાના. ત્યારે પણ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકો, ગીતાજીનો અધ્યાય વાંચી શકો, પુરુષોત્તમ માસ મહાત્મય કથા સાંભળી શકો. અને જે લોકો પુરુષોત્તમ માસનું વ્રત કરતા હોય તે લોકો જ્યારે વનેડો કરે છે, એટલે કે આ વ્રતનું પારણું કરે છે, ત્યારે વનેડાની વાર્તા પણ સાંભળી શકે છે કે જેના વગર પુરુષોત્તમ માસનું વ્રત અધૂરું ગણાય છે. અને તેની વાર્તાનો વિડીયો પણ અમારી ચેનલમાં અમે મૂકવાના છીએ, તો આપ સૌ લોકો અમારી સાથે વનેડાની વાર્તા સાંભળજો. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં સતત અવરોધો, દેવું, માનસિક અશાંતિ અને પારિવારિક સમસ્યાઓથી પીડિત હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરી પોતાની ભૂલો માટે ક્ષમા માગવી જોઈએ. સાથે સાથે પૂર્વજોના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ. કેમ કે શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલ પ્રાર્થના હંમેશા કલ્યાણકારી માનવામાં આવે છે. જો પિતૃના આશીર્વાદ મેળવવા હોય તો ઘણા લોકો આજે સૂર્યાસ્ત સમયે પાણીયારે પિતૃઓ માટે દીવો પણ કરતા હોય છે. ત્યાં બેસીને પણ પિતૃઓ સમક્ષ આપણાથી થયેલી ભૂલચૂકની માફી માગીને તેમના આશીર્વાદ મેળવવાની કામના કરવી જોઈએ. આજે સાંજે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. તે પછી આપ મંદિરમાં કરો, પીપળાના વૃક્ષ નીચે કરો, તુલસી ક્યારે કરો કે પછી કોઈ પવિત્ર નદીમાં કરો. તેનાથી પણ પિતૃઓને શાંતિ મળે છે. એટલે આવી રીતે આ પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસ એ આપણા જીવનમાં પિતૃકૃપા અને ભગવાનની વિશેષ કૃપા મેળવવાનો દુર્લભ દિવસ છે. આ દિવસે કરાયેલ સ્નાન, જપ, તપ, દાન, વ્રત, તર્પણ, પીપળા પૂજન, તુલસી પૂજન, ભગવાન વિષ્ણુ અને શિવની આરાધના એ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારી છે. તેથી આ પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક ધર્મ કર્મ કરીને ભગવાન પુરુષોત્તમ અને પોતાના પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. યથાશક્તિ દાન પુણ્ય કરીએ, સેવા કરીએ, ધાર્મિક કાર્યો કરીએ, જેટલું પણ થાય એટલું કરીએ, પરંતુ કોઈનું ખરાબ ન કરીએ. કેમ કે જેવી રીતે અમાસના દિવસે કરેલા સારા કાર્યોનું વિશેષ ફળ મળે છે, અનેક ગણું ફળ મળે છે, તેવી જ રીતે આજના દિવસે કરેલા ખરાબ કર્મોનું પણ અનેક ગણું ફળ મળે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસના દિવસે શું કરવું, શું ન કરવું તથા આ દિવસનું મહત્ત્વ જાણ્યું તથા આ દિવસે કયા ઉપાય કરવા તે પણ જાણ્યું. તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ માહિતી મળી ગઈ હશે. તો જો આ વિડીયોમાંથી કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.